વાલા મારા ધોરણ 11 સાયન્સના બાળકો, વાત વધારે કરતા નથી. શરૂઆતમાં પહેલા જેવી ચર્ચા નથી કરતા. આવું કરો તેવું કરો. બુક આપણી બહુ જ લાંબી છે, એટલે એનું કામ શક્ય એટલું વહેલું મારે પૂરું કરીને તમને આપી દેવું છે, જેથી કરીને તમે આગળ વધી શકો. પણ એક લિમિટ હોય દિવસના કામ કરવા માટે, બરાબર? એટલા પ્રમાણે હું જઈ રહ્યો છું. બાકી હું પણ કલાકના લેક્ચર લઈ શકું છું. જ્યારે ક્લાસરૂમમાં ભણાવતા હોય ને ત્યારે 1.5 કલાકનું લેક્ચર હોય, મજા પડી જાય અમને લોકોને. પણ અહીંયા તમારે એક નાના સ્ક્રીનમાં જોવાનું છે, તો થોડુંક કામ કરીએ છીએ. સમય બહુ છે, તમે રિવાઇઝ કરતા રહેજો. કોઈ જ તમને નુકસાન નહીં થવા દો, એટલી મારી તમને ગેરંટી રહેશે. બરાબર છે? ચાલો વાલા બચ્ચાઓ, આજના આપણા ટોપિકની જો હું તમને વાત કરું તો સ્વાધ્યાયનો 7.26 મતલબ 7.26 નંબરનો દાખલો. નાનો સરખો પ્રશ્ન, લંબ અક્ષનો પ્રમેય સાબિત કરો. રાઈટ? ઓકે. સૂચના: XY સમતલને લંબરૂપે અને ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ અક્ષથી કોઈ બિંદુ XY ના અંતરનો વર્ગ એ x² + y² છે. હવે આવું આપેલું હોય કે ના આપેલું હોય તમને ખબર પડે એવું છે. રાઈટ? સૌથી પહેલા મને ખબર હોવી જોઈએ કે સમાંતર અક્ષનો પ્રમેય શું છે. તો ધ્યાન રાખજો. લંબ અક્ષનો પ્રમેય શું છે? તો સૌથી પહેલા લંબ અક્ષના પ્રમેય મુજબ જો બધા z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતા પદાર્થ માટે Iz is equal to Ix plus Iy. આવું થાય. રાઈટ? હવે મારે આ સૂત્ર સાબિત કરવું છે. તો સૌથી પહેલા આ પ્રમેય કોને લાગુ પાડી શકે? તો સમજ્યા છીએ, લેમિનર નો મતલબ સમતલીય પદાર્થોને જ આ લાગુ પાડી શકાય. તો આ સમતલીય પદાર્થ મેં તમને કહી દીધો, જેની જાડાઈ પ્રમાણમાં બહુ જ ઓછી છે. આ અક્ષને અનુલક્ષીને મારે જડત્વની ચાક માત્રા શોધવી છે. ગમે તે હોઈ શકે, આના સાથે આપણને કોઈ નિસ્બત નથી. આ અક્ષને z અક્ષ નામ આપી દો. અહીંયાથી આ અક્ષ અને અહીંયાથી આ અક્ષ, આને x અને આને y કહી દો. ક્લિયર? હવે મારી પાસે આવું કોઈ એક બિંદુ છે. રાઈટ? આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર અહીંયાથી આમ વિચારો તો આ એનો સ્થાન સદિશ થઈ ગયો, જેને હું કહી શકું સદિશ સ્થાન. બરાબર? હવે મને આના બે યામ જોઈએ છે વાલા ભૂલકાઓ. તો એક અહીંયાથી લંબ દોરીશ અને બીજો અહીંયાથી લંબ દોરી દઈશ. કરેક્ટ? તો આના યામ અહીંયા y આવશે અને અહીંયા x આવશે, તો આના યામ થઈ જશે xy. ક્લિયર અને કટ? ઓકે. તો હવે મારી પાસે જે માહિતી છે એના પ્રમાણે જો હું લખું તો લખી શકું લંબ અક્ષનો પ્રમેય સમતલીય પદાર્થોને જ લાગુ પાડી શકાય. આવો એક પદાર્થ આકૃતિમાં દર્શાવે છે, જે z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. બીજી વાત, x અને y અક્ષ પદાર્થના સમતલમાં છે અને તે પણ પરસ્પર લંબ છે. આ બિંદુને નામ આપી દો P. રાઈટ? બિંદુ P ના યામ xy થાય માટે સદિશ r is equal to લખી શકું xi caret yj caret. હવે મારે આનું મૂલ્ય જોઈએ તો હું શું લખી શકું? તો આ સદિશનું મૂલ્ય માનાંકમાં સદિશ r બરાબર √x² + y². રાઈટ? માટે r² is equal to x² + y² સમીકરણ. ક્લિયર? કણ P ની z અક્ષને અનુલક્ષીને
જડત્વની ચાક માત્રા જેને હું નામ આપી શકું Iz is equal to mr². બટ r શું છે તો કે આ બે પદ છે, તો લખી શકાય is equal to m x² plus y². રાઈટ, માટે Iz is equal to હવે થઈ શકશે m x² plus m y². સમીકરણ નંબર 2. જો આ જ જડત્વની ચાક માત્રા સમગ્ર પદાર્થ માટે શોધવી હોય તો લખી શકાય સમગ્ર પદાર્થ માટે જડત્વની ચાક માત્રા જેને હું કહું I is equal to અથવા Iz is equal to summation of mi ri² is equal to summation of mi xi² mi yi². રાઈટ, આ શું થયું તો હજુ આને લખું તો માટે Iz is equal to summation mi xi² summation mi yi². સમીકરણ નંબર 3. પરંતુ સમેશન mi xi² બરાબર ix બરાબર x અક્ષને અનુલક્ષીને સમગ્ર પદાર્થની જડત્વની ચાક માત્રા. રાઈટ, એવી જ રીતે સમેશન mi yi² is equal to iy y અક્ષને અનુલક્ષીને સમગ્ર પદાર્થની જડત્વની ચાક માત્રા. તો વાલાવાળા ભૂલકાઓ મને જવાબ મળી ગયો હવે કે Iz is equal to ix plus iy. સમજાઈ ગયું? જે લંબ અક્ષનો પ્રમેય છે. કોઈ મને એવું કહે કે સર આ z અક્ષને અનુલક્ષીને તમે શોધ્યું, તો હવે જો હું નામ અહીંયાથી બદલી નાખું તો શું થાય? તો એના પણ કેસીસ તમને સમજાવી. જો પદાર્થ x અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો ix is equal to iy plus iz. કશું અલગ નથી થવાનું એમાં. એવી જ રીતના જો પદાર્થ y અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો કે iy is equal to ix plus iz. વાલા ભૂલકાઓ સમજાઈ જાય એવો પ્રશ્ન છે, કોઈ જ ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી તમને. ક્લિયર? બસ લંબ અક્ષનો પ્રમેય સાબિત થઈ ગયો. બધું ઘણું બધું વધારે લખવાની આવશ્યકતા નથી, સફિશિયન્ટ છે. ઓકે, હવે બીજો પ્રમેય પ્રશ્નમાં પૂછ્યો છે પાછો આપણને, સમાંતર અક્ષનો પ્રમેય સાબિત કરો. પાછી સૂચના આપ્યું છે, જો દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે તો સમેશન mi ri is equal to 0. એ તો ઓબ્વિયસ છે ને ભાઈ, કે જે અક્ષને અનુલક્ષીને તમે ભ્રમણ કરાવો છો ત્યાં જ ઉગમ બિંદુ લઈ લો તો બધા જ કણના જે સ્થાન સદિશ આવવાના છે એમાં દળ અને સ્થાન સદિશનું કેટલાકનું આ તરફ કેટલાકનું આ તરફ પ્લસ એક બાજુ માઇનસ, અહીંયા આ બાજુ પ્લસ ગણ્યું તો આ બાજુ માઇનસ. રાઈટ, જેમ કે આ પદાર્થ છે તો આની ભ્રમણ અક્ષ લઈ લો, તો અહીંથી આ તરફ પ્લસ લીધું તો ઓબ્વિયસલી અહીંથી આ તરફ માઇનસ લેશો, એટલે જેટલું પ્લસ થયું એટલું માઇનસ. જવાબ 0. કરેક્ટ? ઓકે બચ્ચા પાડી. તો આપણી પાસે લંબ અક્ષ. નાઉ વી આર ગોઈંગ ટુ પ્રૂવ પેરેલલ એક્સિસ થિયરમ માય ડિયર બચ્ચા પાડી. રાઈટ, સમાંતર અક્ષનો પ્રમેય સાબિત કરવો છે. કોને લાગુ પડે? ગમે તેવા પદાર્થને લાગુ પડે. તો હું પહેલા લાસ્ટ ટાઈમની જેમ આકૃતિ દ્વારા તમને કંઈક સમજાવી દઉં, પછી આગળ વધવાની કોશિશ કરીએ. આ આપણો ત્રિપરિમાણિક પદાર્થ, આ એનું cm નો મતલબ સેન્ટર ઓફ માસ. ઘણીવાર એને તમે c પણ કહેવાના છો. રાઈટ, c પણ કહી શકાય, cm પણ કહી શકાય. રાઈટ, હવે આ અક્ષને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા છે નામ આપી દઉં છું L અને N. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને નામ આપીશ IC. ઘણા ઇંગ્લિશમાં કહે છે લડે ત્યારે I'll see you. રાઈટ, ઓકે.
બીજી મને આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે, તો આ હું નામ આપી દઈશ I. ઓકે, એના પછી મારી પાસે અહીંયા એક બિંદુ લેવાનું છે, લાસ્ટ ટાઈમ લીધું હતું તે પ્રમાણે બિંદુ P. આ બે વચ્ચેનું લંબ અંતર મારા વાલા ભૂલકાઓ D છે, રાઈટ? હવે આ અંતર સદિશ સ્વરૂપમાં લઈશું તો આને મેં નામ આપ્યું છે પ્રમાણે C. આને અહીંયાથી નામ આપણે આપી દઈએ છે O, અને અહીંયાનું જે દળ છે એને હું ક્રમ આપી દઉં છું M. અને ક્રમ એટલે MI પણ કહી શકીએ એમ છે, MI, રાઈટ? આટલી માહિતી પૂરતી છે. આનો સ્થાન સદિશ અહીંયાથી માપીશ તો એ થઈ જશે RI. ઓકે, લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી એ જ પ્રમાણેની ચર્ચા ધ્યાન રાખજો. સમાંતર અક્ષના પ્રમેય મુજબ I is equal to IC plus MD². ઘણા આ અંતરને એ પણ કહે છે, હવે આપણે સાબિત કરવું છે તો આપણે ગમે તે લખી શકીએ છીએ. આ I એટલે આ Z Z' અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, IC એટલે આ L L' અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, MD² એટલે M એટલે પદાર્થનું દળ, આ M જેને કહીએ છીએ પદાર્થનું દળ, અને D નો મતલબ બે વચ્ચેનું અંતર. કરેક્ટ? તો આની ચર્ચા ઉપરથી આપણે નેક્સ્ટ આગળ વધવાની કોશિશ કરી શકીએ છીએ. શું છે આ કોશિશ? ધ્યાન રાખજો. તો સૌથી પહેલી વાત મારે તમને જે સમજાવવાનું છે તેમાં સમગ્ર પદાર્થનું દળ, અથવા તો મને અહીંયા I ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો આપણે સમગ્ર પદાર્થનું દળ બરાબર કેપિટલ M is equal to summation mi I is equal to 1 to n, રાઈટ? બીજી વાત, આ સમગ્ર પદાર્થનું જે મને દળ મળ્યું એને લીધું કેવી રીતના? તો કે આવા નાના નાના ઘણા બધા કણોના દળનો સરવાળો કરીને, રાઈટ? ધ્યાન રાખજો. બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર બરાબર D. ક્લિયર? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી L L' અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા, જેને હું નામ આપીશ IC, is equal to summation mi ri સ્ક્વેર છે, ધ્યાન રાખજો, બરાબર, રાઈટ? તે અક્ષથી તે ના લખો તો L L' અક્ષથી કણ P નું અંતર RI તથા દળ MI છે. કરેક્ટ? આ કણની Z Z' અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું થઈ શકે? Z Z' અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું થઈ શકે? તો એ થઈ શકે I is equal to, અથવા તો I is equal to mi, right, into OC plus CP square, OC CP whole square. ક્લિયર? ધ્યાન રાખજો. હવે સમગ્ર દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાક માત્રા કોને અનુલક્ષીને? એની એ જ અક્ષ Z Z' અક્ષને અનુલક્ષીને, રાઈટ? માટે જવાબમાં I is equal to summation I is equal to
સમેશન mi OC પ્લસ CP સ્ક્વેર. તો અહીંયા હું અંતરને નામ પણ આપી દઉં. mi ઇન્ટુ OC એટલે d પ્લસ CP એટલે ri. ચાહો તો સદિશ લખી શકો છો, ચિંતા ના કરશો, રાઈટ. આને પણ સદિશ બનાવી શકાશે, કોઈ ઇશ્યુ નથી, રાઈટ. બંને લંબ અંતર છે. સમેશન mi, હવે અહીંયા બહાર મારે સ્ક્વેર કરવાનો, કરેક્ટ. તો ધ્યાન રાખજો, d સ્ક્વેર, ઓકે, d પ્લસ ri is equal to square is equal to summation mi d square plus 2 d ri અને એની સાથે 2d અને ri, ઓકે, પ્લસ ri સ્ક્વેર, કરેક્ટ. હવે ધ્યાન રાખજો, i is equal to, અને દરેક પદને હું આપી દઉં છું, તો સમેશન, આ સમેશન ની નિશાની છો, રાઈટ. સમેશન આને મળશે, તો જવાબમાં mi into d square પ્લસ 2 અને mi મેં બહાર લીધા, સમેશન સદિશ d, ઓકે, d ને એક્ચ્યુઅલી મારે બહાર લેવાનું છે, d, અને એની સાથે mi ri પ્લસ સમેશન mi ri સ્ક્વેર. સમીકરણ નંબર હજુ સુધી આપ્યો જ નથી એટલે એક નંબર આપી દઈએ. હવે અગત્યની વાત જે કરી રહ્યા છીએ તે શું છે? અગત્યની વાત તો એના માટે સૌથી પહેલા જો દ્રવ્યમાન કેન્દ્રને જ ઉગમ બિંદુ ગણવામાં આવે તો સમેશન mi ri સદિશ is equal to 0 થાય. શરૂઆતમાં જ સમજાયું તમને કે કેટલાક કણ આ બાજુ હશે, કેટલાક કણ આમ હશે, કેટલાક કણ આમ હશે, કેટલાક કણ, આ બધાનો ભેગો કરીને સરવાળો કરશો તો જવાબ થઈ જશે 0. ક્લિયર? આ જવાબ 0 થાય એનો મતલબ શું? તો જવાબ 0 થાય એનો મતલબ એવો થયો સરજી બાળકો વાલા મારા કે આને અનુલક્ષીને આ પદ 0 થઈ ગયું છે, મતલબ આ પદ નીકળી જશે. તો હવે મારી પાસે આન્સરમાં શું રહેશે? તો મારી પાસે આન્સરમાં એવું રહેશે, ઓકે, 0 થાય. તથા બીજું, તથા સમેશન mi is equal to m બરાબર કુલ દળ, રાઈટ. સમેશન mi ri સ્ક્વેર બરાબર ic, અહીંયા ક્યાંક આપણે લખ્યું છે, આ જોઈ શકો છો, રાઈટ. આના ઉપરથી આને આપણે લખ્યું છે મુકતા. હવે મને સમીકરણ 1 શું મળશે? તો લખીશ માટે સમીકરણ 1 i is equal to, આનો જવાબ md સ્ક્વેર, આનો જવાબ ic. તો માટે i is equal to ic plus md સ્ક્વેર. That's it. જે સમાંતર અક્ષનો સ્ટેટમેન્ટ અહીંયા લખો કાં તો અહીંયા લખો, કોઈ એક જગ્યાએ સ્ટેટમેન્ટ લખવું પડે. એવું લંબ અક્ષમાં પણ સ્ટેટમેન્ટ કમ્પલસરી લખવું પડે. પદાર્થની કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા a તેને સમાંતર તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા પદાર્થના દળ અને તેમની વચ્ચેના લંબ અંતર ના વર્ગના ગુણાકારના સરવાળા જેટલું હોય છે. ધેટ્સ ઇટ. ક્લિયર? બસ આ પ્રમાણે તમને એનો આન્સર મળી જવો જોઈએ. સમજાઈ ગઈ મારી વાત? એકદમ ઓકે. ભલા બચ્ચાઓ, નેક્સ્ટ દાખલો આપણો છે 7.27. શું કહે છે? ગણિત શાસ્ત્રની વિચારધારાનો ઉપયોગ કરીને, એટલે કે બળ અને ટોર્કના વિચાર દ્વારા સાબિત કરો કે h ઊંચાઈના ઢાળના ઢળતા પાટિયાના તળિયે તેના પરથી ગબડતા પદાર્થ જેમ કે રિંગ, તકતી, નળાકાર અથવા ગોળા જેવા ના સ્થાનાંતરણ વેગ v નું મૂલ્ય v² = 2gh1 + k² r² દ્વારા આપવામાં આવે છે. ઓકે,
નોંધો કે પદાર્થની સમમિતિ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા છે અને આ એ પદાર્થની ત્રિજ્યા છે. પદાર્થની ગતિ પાટિયાની ટોચ પરથી સ્થિર અવસ્થામાં શરૂ કરે છે. થોડીક આકૃતિ પહેલા સમજાવી દો એટલે આપણો કાર્યક્રમ આગળ વધે. જો આકૃતિનો મતલબ એવી સમજૂતી કે જેમાં તમને કંઈક ખબર પડે અથવા તો તમને એનો ઉપયોગ કરવાનો છે. આ ખૂણો થીટા, આ છે ઊંચાઈ h અને આ ઢાળની લંબાઈ l કહી દઈશ. રાઈટ? બીજી વાત, પદાર્થ ગબડીને નીચે આવે છે. આ પદાર્થનો આકાર કયો છે એ આપણા માટે અગત્યનું નથી. જેમ કે આવું દોરું એટલે નળાકાર હોય, ગોળો હોય, તકતી હોય, રિંગ હોય, શું છે મને ખબર નથી. હવે જ્યારે આ ગબડીને નીચે આવે છે ત્યારે અહીંયા અને અહીંયાની ગતિમાં થોડોક જ ફરક છે. રાઈટ? નાના મોટું થઈ ગયું, આપણે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, સરસ. હવે આ પદાર્થ જ્યારે અહીંયાથી આમ આવશે, આમ ફરતો ફરતો, તો એ ચાક ગતિ કરતો કરતો આગળ જશે, આમ ફરતો ફરતો. રાઈટ? હવે આ સ્થિતિની અંદર એની ઉપર કુલ કેટલા બળ લાગે છે? તો સૌથી પહેલા એનું પોતાનું વજન બળ લાગે, જેને mg કહેવાય. રાઈટ? બીજું આ ઢાળની સપાટીને લંબ બળ લાગે, જેને હું કહી શકીશ f. હવે ત્રીજું અગત્યનું બળ જે મૂળ રીતે લાગે છે આ દિશામાં હોય ને એને કહેવાય ઘર્ષણ બળ F. અને એ ના હોય તો ચાક ગતિ ના થાય, એવું સમજી લેજો. હવે આ mg ના બે ઘટક હું બતાવી શકું. નંબર 1 આ દિશાનો ઘટક જેને કહીશ mg cos θ ઘટક. રાઈટ? અને આ દિશાનો ઘટક જેને હું કહી શકીશ mg sin θ. રાઈટ? બસ આપણા માટે આટલું પૂરતું છે વાલા બાળકો. બરાબર? તો અહીંયા લખી શકીએ m દળ અને r ત્રિજ્યાના એક પદાર્થ, કયો છે એવું નથી લખતા, એક પદાર્થ h ઊંચાઈના અને l લંબાઈના ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે. ઉર્ધ્વ દિશાના સંતુલન માટે, ઉર્ધ્વ દિશા એટલે y દિશા, તો લખી શકાય કે n માઇનસ mg cos θ is equal to 0. માટે n is equal to mg cos θ, સમીકરણ નંબર 1. That's it. Okay. ઢાળને સમાંતર થતી પદાર્થની ગતિ માટે ગતિનું સમીકરણ. વાલા બાળકો, ગતિ કરે જ છે એટલે મારે એ લખવું પડે. તો આ દિશામાં ગતિ થાય છે એટલે આને પ્લસ અને પેલાને માઈનસ. અને તમને ખબર છે કે બળ F is equal to mg sin θ minus F. આવું લખાય. ક્લિયર? આ F ની જગ્યાએ આપણે એ પણ લખીશું પછી, હમણાં નહીં. બોલો, આટલે સુધી કોઈને મુશ્કેલી નહીં હોય ને? ઓકે. હવે આ સમજાવ્યા પછી અહીંયા મારે ટોર્કને ઇન્ટ્રોડ્યુસ કરવું છે. કેવી રીતે લાવીશ ધ્યાન રાખજો. કન્સેપ્ટ નવો આવ્યો એટલે પાછો હું તમને કંઈક સમજાવું. રાઈટ? તો પદાર્થની ચાક ગતિ એટલે માટે કે ગબડવા માટે, ચાક ગતિ ગબડવા માટે ઘર્ષણ બળ F દ્વારા ઉદ્ભવતું ટોર્ક, તો સદિશ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ સદિશ F. તો ટોર્ક નું મૂલ્ય લખીશ R F sin θ. રાઈટ? પરંતુ થીટા તો ઓલવેઝ 90 જ હોવાના, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ F, સમીકરણ નંબર 3. પરંતુ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, જ્યાં
I इज इक्वल टू एम के स्क्वायर तथा अल्फा इज इक्वल टू ए बाय आर मुक्ता प्रश्न તમને થવો જ જોઈએ કે સર આ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ a બાય r લાવ્યા ક્યાંથી? તો एक्चुअली a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ r બરાબર સ્પર્શીય પ્રવેગ. આ સૂત્ર ઓલરેડી આગળ બતાવી ચૂક્યા છીએ અને એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. આવું ક્યાંય નહીં હોય, રાઈટ? તો માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ mk સ્ક્વેર, આલ્ફા ની જગ્યાએ મૂકી શકું a upon r, સમીકરણ 4, રાઈટ? તો હવે મારી પાસે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ rf અને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આ બંનેને સરખાવો. તો સમીકરણ 3 અને 4 ને સરખાવતા તો આની અંદર આવશે mk સ્ક્વેર a upon r is equal to આની સાથે થઈ જશે r. એકદમ ક્લિયર? ઓકે, હવે મારે આની અંદરથી f ને સૂત્રનો કરતા બનાવીને અહીંયા મૂકવો છે. ક્લિયર? તો હું લખી શકું કે માટે f is equal to r છેદમાં આવશે તો m k સ્ક્વેર a આ r છેદમાં આયા મારા વાલા બચ્ચાઓ એટલે r સ્ક્વેર, સમીકરણ નંબર 5. સમીકરણ 5 ને 2 માં મૂકું તથા સમીકરણ 5 ને 2 માં મૂકતા તથા f is equal to ma લખતા. તો વાલા મારા ભૂલકાઓ આ f ની જગ્યાએ લખીશ n into a is equal to mg sin theta માઇનસ આ f ની જગ્યાએ આ પદ મૂકીશ થઈ જશે m k સ્ક્વેર a ના છેદમાં r સ્ક્વેર. વાલા બચ્ચાઓ આપણો પ્રશ્ન પ્રવેગ શોધવાનો છે કારણ કે પ્રવેગ મળશે તો જ વેગ મળશે. આ પદને લાવું ડાબી બાજુ, આ પદને લાવું ડાબી બાજુ એટલે કોમન શું નીકળશે તો કે n into a, રાઈટ? આ પદને લાવ્યો ડાબી બાજુએ તો મારી પાસે હવે પદ બાકી રહ્યા 1 પ્લસ આ ડાબી બાજુ આવશે એટલે પ્લસ તો અહીંયા થઈ જશે k સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર is equal to mg sin theta. મારા વાલા બચ્ચાઓ mm કોણ માટે પ્રવેગ a is equal to g sin theta upon 1 plus k square upon r square. બોલો કોઈ તકલીફ સમજવાની હોય તો પૂછી શકો છો, બરાબર છે? ઓકે, હજુ આગળની વાત મારે તો વેગ જોઈએ છે તો હવે લખી શકું કે અચળ પ્રવેગી ગતિ માટે, અચળ પ્રવેગી ગતિ માટે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. d ની જગ્યાએ d બરાબર l બરાબર ઢાળની લંબાઈ. ઓકે, સમીકરણમાં v0 બરાબર 0 તથા d બરાબર l તથા સમીકરણ 6 મૂકતા, રાઈટ? તો હવે મને આ સૂત્રમાંથી v સ્ક્વેર માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 2 a ની જગ્યાએ કિંમત મૂકીશ g sin theta ઇન્ટુ d ની જગ્યાએ લખીશ l ડિવાઇડેડ બાય 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. એકદમ સર હવે મને v સ્ક્વેર નો જવાબ મળી જશે આના ઉપરથી કે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gl sin theta divided by 1 plus k square upon r square. સાબિત કરવાનું સૂત્ર જોઈ લો 2gl, રાઈટ? ઓકે, બીજી વાત તમારા સૂત્રમાં l sin theta નથી, h છે તો લાવીશ કેવી રીતે? કઈ અઘરું નથી વાલા બચ્ચા. જો આકૃતિ પરથી
sin theta is equal to સામેની બાજુ ના છેદમાં કર્ણ એટલે ઢાળની લંબાઈ. તો આને ડાબી બાજુ લાવો તો માટે n sin theta it is equal to h. That's it. ક્લિયર? તો હવે હું આ કિંમત અહીંયા મૂકી દઉં તો મારા વાલા ભૂલકાઓ v² is equal to 2g l sin theta ની જગ્યાએ h divide by 1 plus k square upon r square. This is our answer. બોલો, કોઈ પણ મુશ્કેલી છે ખરી રાઈટ નાઉ આને સંદર્ભમાં? નહીં ને? સરસ મજાનો દાખલો સરસ રીતે લખીને તમને બિલકુલ સમજાવી દીધો. બરાબર ને? રાઈટ? ઓકે બચ્ચાવાડી, નેક્સ્ટ ક્વેશ્ચન 7.28 શું કહેવા માંગે છે? ઓમેગા 0 કોણીય ઝડપ સાથે તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી એક તકતીને સંપૂર્ણ ઘર્ષણ રહિત ટેબલ પર હળવેથી મૂકવામાં આવે છે. સંપૂર્ણ ઘર્ષણ રહિત ટેબલ પર હળવેથી મૂકવામાં આવે છે. તકતીની ત્રિજ્યા r છે. તકતી પર દર્શાવેલ બિંદુઓ a b અને c ના રેખીય વેગ કેટલા હશે? આ કૃતિ પણ આપેલી છે. રાઈટ? બહુ સરસ, એકદમ નાનો સરખો તમારા જેવો જ દાખલો છે. રાઈટ? ઓકે, કયા કયા બિંદુ ક્યાં ક્યાં આપેલા છે? તો મારા વાલાઓ આ a, આ એનું કેન્દ્ર, અહીંયા બિંદુ c કીધું છે અને અહીંયા બિંદુ b કીધું છે. રાઈટ? બીજી માહિતી, આ તરફ ઘર્ષણ બળ ક્લિયર કટ કહી દીધું છે. એનો મતલબ કે સપાટી ખરબચડી છે, લીસી નથી. બીજી વાત, અહીંયાથી આટલું અંતર તમને r/2 કહી દીધું છે. ત્રીજી વાત, આ રીતે આ દિશામાં ઓમેગા 0 જેટલી ભ્રમણથી ફરે છે. ક્લિયર? બસ, તો આપણો જવાબ લાજવાબ. સૌથી પહેલા, જો ભ્રમણ કરતો પદાર્થ હોય તો અહીંયા એનો રેખીય વેગ આ દિશામાં હોય, એની ત્રિજ્યા r0 છે, આટલું અંતર r છે અથવા તો r0 છે અથવા તો r છે. ઓકે, ઝડપ ઓમેગા 0 છે તો અહીંયા લખું નંબર 1, બિંદુ a માટે રેખીય વેગ va is equal to r ઓમેગા 0 થાય, જે તીરની દિશામાં છે. રાઈટ? બીજું, બિંદુ b માટે રેખીય વેગ vb is equal to પણ r ઓમેગા 0 થાય. રાઈટ? પણ ભ્રમણ આમ થાય છે એટલે એનો વેગ આ દિશામાં છે. રાઈટ? જે તીરની અથવા તો va ના તીરની વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર? એકદમ સમજાવવું જોઈએ. તીરની વિરુદ્ધ દિશા એટલે તમારે આ સમજવું. કોને સમજવું? સ્પષ્ટતા. va ના તીરની વિરુદ્ધ દિશામાં છે. અહીંયા તમે va લખી શકો છો, અહીંયા તમે vb લખી શકો છો. એકદમ ક્લિયર સમજી જાય. નંબર 3, બિંદુ c માટે રેખીય વેગ vc is equal to શું થઈ શકશે? તો is equal to r/2 ઓમેગા 0 થાય, જે va ના તીરની દિશામાં હશે. મતલબ અહીંયાથી આ દિશા થઈ જશે. ધેટ્સ ઇટ. એકદમ સમજાઈ ગયું ને? બસ, તો મારા વાલા બચ્ચાઓ, ક્લિયર અને ટક. ઓકે, બસ આટલો જ દાખલો હતો, વધારે નહીં. યસ બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 7.28 ની જગ્યાએ મારા વાલાઓ 29 શું કહે છે? સમજાવો કે આકૃતિ 7.41 એટલે ઉપરની જ આકૃતિ ને દર્શાવેલ દિશામાં ગબડવા માટે ઘર્ષણ શા માટે જરૂરી છે? ઓકે, નંબર a, સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા b આગળ ઘર્ષણ બળની દિશા અને ઘર્ષણથી ઉદ્ભવતા ટોર્કની દિશા આપો. ઓકે, ફરીથી મારે તમને આ કૃતિ સમજાવવી પડશે. આકૃતિ દોરી દીધી અને કૃતિને અહીંયા સંપર્ક આપી. રાઈટ? તો હવે આપણને અગત્યતા બિંદુઓની નથી, ઘર્ષણ બળની વાત છે. વાલા બચ્ચાઓ, ઘર્ષણ બળ આ દિશામાં છે, બિંદુ b ની વાત થઈ રહી છે અને આ એનું કેન્દ્ર છે. રાઈટ?
તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે જોયું તમે કે સમજાવો કે આકૃતિમાં દર્શાવેલ તકતીને દર્શાવેલ દિશામાં ગબડવા માટે ઘર્ષણ જરૂરી છે. યસ, ઘર્ષણ ના હોય તો પદાર્થ માત્ર સરકશે અને ઘર્ષણ છે તો જ પદાર્થ ગબડી શકે છે. રાઈટ? એટલે ઘર્ષણ હોવાને કારણે પદાર્થ ગબડવાની શરૂઆત કરી શકે છે. ઘર્ષણ સિવાય પદાર્થ ગબડી શકતો નથી. કારણ તમને ખબર છે, ઘર્ષણને કારણે પદાર્થની ગતિનો વિરોધ થાય. કઈ ગતિનો? સરકવાની ગતિનો વિરોધ થાય એટલે થાય શું? ભ્રમણ. તો આ સંદર્ભમાં તમે સમજાવી શકો છો કે ઘર્ષણ હોવાને કારણે તે ગતિનો વિરોધ કરે છે અને એના કારણે તે સમયે તે ક્ષણ પૂરતો તે ભાગ સ્થિર હોય છે અને તે ભ્રમણ કરવાની પરિસ્થિતિમાં આવે છે. માટે ઘર્ષણ જરૂરી છે. નંબર 2, એટલે પહેલું એ જે શોધવાનું છે તેની વાત કરી લઈએ, પછી બાકી શબ્દોમાં જ સમજાવવાનું છે. સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા બી આગળ ઘર્ષણ બળની દિશા અને ઘર્ષણથી ઉદ્ભવતા ટોર્કની દિશા. બી આગળ તો લખી શકીએ બી આગળ ઘર્ષણ બળની દિશા બી ની ગતિની વિરુદ્ધ દિશામાં મળે, જેને આકૃતિમાં દર્શાવે છે. That's it. Okay. ટોર્કની દિશા જોઈએ છે તો લખી શકીએ બી પાસે ટોર્કની દિશા શોધતા મેં તમને શીખવાડ્યું છે. ઘર્ષણ બળ આ દિશામાં છે, અહીંયાથી કેન્દ્રથી આમ ત્રિજ્યા સદિશ દોરાય તો અહીંયાથી આ થઈ જશે એનું આ. હવે આપણે ટોર્ક શોધવું છે એટલે જવું પડે r થી f. આમ આવી જાય બાદ તો લખી શકાય બી પાસે ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ શોધતા તે સમતલને લંબ બહાર તરફની દિશામાં. That's it. બીજું તથા ઓમેગા 0 ની દિશા સમતલને લંબ અંદર તરફ મળે. જોઈ શકો છો બે દિશા વિરુદ્ધ થઈ એટલે તો ગતિનો વિરોધ થાય છે વચ્ચે પાર્ટી. ઓમેગા 0 આમ છે, આમ અંદર ગયું, આનું આમ થયું, આમ એટલે બહાર આવ્યો એટલે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલા માટે શું થાય છે? ગતિનો વિરોધ થાય છે. રાઈટ? નંબર બી, સંપૂર્ણ રોલિંગ શરૂ થયા પછી ઘર્ષણ બળ કેટલું હશે? જો પદાર્થ સંપૂર્ણ રોલિંગ શરૂ કરે તો સ્થિત અને ગતિક ઘર્ષણ બળ લગભગ શૂન્ય થઈ જાય. That's it. કારણ શું? રોલિંગ ઘર્ષણમાં માત્ર ખાંચવાળા વિભાગને ઉખાડવાના આવે છે, તોડવાના કે ખસેડવાના આવતા નથી. ચેપ્ટર નંબર 5 ઘર્ષણ જોઈ લેજો. સરસ રીતે શીખવાડ્યું છે. જો ભૂલ પડતી હોય હજુ તો પણ પાછા લેક્ચરમાં જજો. 5મા ચેપ્ટરમાં ફ્રી છે, જોઈ લેવાય. ઓકે, તો જવાબમાં શું લખીશું? પદાર્થ જ્યારે સંપૂર્ણ રોલિંગ શરૂ કરે ત્યારે સ્થિત અને ગતિક ઘર્ષણ બળ શૂન્ય થાય છે અને રોલિંગ ઘર્ષણ બળ જે ગતિક અને સ્થિત ઘર્ષણ કરતા 1000મા ભાગનું હોય છે, પરિણામે રોલિંગ ઘર્ષણ પણ લગભગ શૂન્ય જેટલું હોય છે. માટે કહી શકાય કે અહીંયા ઘર્ષણ બળ લગભગ શૂન્ય થઈ જાય છે. That's it. બસ કાર્યક્રમ પૂરો. ઓકે, તો લગભગ 3-4 દાખલા હજુ બાકી છે પણ આપણે સરસ રીતે સમજાવી રહ્યા છે. સમય વધારે જાય છે હું પણ જાણું છું, પણ ક્લિયર થવું જોઈએ તમારા માઇન્ડમાં કે યસ સર વી ગેટ ઇટ. તો સમજાય છે? ઓકે, ફિઝિક્સને તૈયાર કરતા રહેજો, ખૂબ વાંચતા રહેજો. સમય ક્યાં નીકળી જશે 2 વર્ષ ખબર પણ નહીં પડે. એક્ઝામ્સ બધી આઈને ઊભી થઈ જશે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવી જશે. તમારો ગોલ ઊંચો છે તો કામ પણ ઊંચા જ કરો. બેસી રહેવાનો, સમય બગાડવાનો, ટીવી જોવું, મોબાઈલ, બસ આ જ કામ કરશો તો તમારા ગોલ સિદ્ધ નહીં થાય. બહુ જ મહેનત જરૂરી છે. એના પછી બહુ બધા કામ કરશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં.
પણ પોતાની જાતને એ જગ્યા ઉપર મૂકવી પડતી હોય છે. જે જગ્યાએ તમે પહોંચવા માંગો છો એ જગ્યાએ તમારે કેટલી મહેનત કરવી પડે છે જોઈ શકો છો. કામ સિવાય મોબાઈલ ટચ નહીં કરવાનો. હા, દિવસનું 12-15 કલાકનું કામ થઈ જાય પછી મેં તમને જે ટાઈમ ટેબલ શીખવાડ્યું છે દિવાળીના વેકેશનમાં, હાઉ ટુ પ્રિપેર ફોર નીટ, હાઉ ટુ પ્રિપેર ફોર બોર્ડ, તો એમાં સેગમેન્ટ્સ આપ્યા છે. તમારા પોતાના માટે અલગ સેગમેન્ટ, ઊંઘવા માટેનો અલગ સેગમેન્ટ, વાંચવાનો અલગ સેગમેન્ટ. બસ તમારો જે પર્ટિક્યુલર ટાઈમ છે યુટિલાઇઝ વાપરો, મોબાઈલ એન્જોય કરો, હું ના નથી પાડતો, બટ કન્ડિશન આપીને કહું છું કામ પહેલા પૂરું કરો પછી એને અડકજો. રાઈટ? ઠીક છે.